દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. આપ સૌનું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. મિત્રો સૌને દિલથી વંદન. આજનો કાર્યક્રમ રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિ માટે કાલનો દિવસ, સાથે જેની આવતીકાલે વર્ષગાંઠ છે તેના માટે કેવું રહેશે આવનારું વર્ષ, આ બધાની ચર્ચા મુદ્દા સાથે આપણે દિવસ સમય કેવો રહેશે, બધાને કેવા રહેશે ગ્રહોની ચાલ, તે બધું આપણે જણાવવાનું છે. સાથે આજના વિશેષ મુદ્દા પર પણ વાત કરવાની છે. આજના વિશેષ મુદ્દા પર આપણે આજે વાર મંગળવાર છે, મંગળ ગ્રહ કુંડલીમાં બળવાન છે, નબળો છે, શું અસર આપે છે તેના વિશે પણ વાત કરીશું, ચર્ચા કરીશું. સૌ પહેલાં પંચાંગથી. પંચાંગમાં તારીખ 15/4/2026 વાર બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, ચૈત્રવત 13 છે. મીન રાશિનો ચંદ્ર છે, પૂર્વ ભાદ્રપદ્ર નક્ષત્ર છે, બ્રહ્મયોગ છે અને કરણ ઘર છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. વિછોડો છે નહીં. સૂર્ય મેષ રાશિમાં છે અને ચંદ્ર મીન રાશિમાં છે, એટલે તમે સમજો કાલે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન છે. હવે આજથી સૂર્ય બદલાયો એટલે કે મીનારક પૂર્ણ થયા. કાલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશશે. સૂર્ય મેષમાં પ્રવેશે એટલે અગ્નિ તત્વ એકદમ પ્રબળ બને. એટલે હવે કાલથી ગરમી વધવાની, પ્રભુ આગ ચંપીની ઘટના બનવાની. હવે કાલથી ઉત્તરોત્તર 1 મહિના સુધી લગાતાર કાળઝાળ ગરમી પડશે, જ્યાં સુધી સૂર્ય વૃષભમાં નહીં જાય ત્યાં સુધી. એટલે આ ઘટનાઓ થશે પ્રભુ. બીજું, વહેલી સવારનો 6:20 સૂર્યોદય છે, સૂર્યાસ્ત સાંજે 7 કલાકનો છે. 5:13 ચંદ્રોદય છે અને ચંદ્રાસ્ત 4:57 છે. અભિજીત મુહૂર્ત નથી. રાહુકાળ બપોર 12:40 થી 2:15 છે. રાહુકાળમાં કોઈ સારા કામ, નવા કામ, શુભ કામ થશે નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. લાંબી મુસાફરી ના થાય તેનું ધ્યાન રાખજો. એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે, કારણ કે ચૈત્ર માસ ચાલે છે અને એમાં પણ હવે અંધારિયાના દિવસો નજીક છે. હવે શું કરવાનું છે કાલે, ખાસ શું કરવાથી થશે લાભ, દિન વિશેષમાં શું છે નવું જોઈએ. દિન વિશેષમાં કાલે ઓમ ગણપતે નમઃના મંત્રનો જાપ કરવાનો છે. જાસૂદની ફૂલ, 7 જાસૂદના ફૂલ ભગવાન ગણપતિને લાલ દોરામાં માળા બનાવીને કાલે ચડાવવાના છે. જે લોકોને વિદ્યામાં વધારો જોઈએ છે, કોઈ પણ સારી નોકરીમાં એમને પ્રમોશન જોઈએ છે, સરકારી નોકરી કરવી છે, નાના મોટા કામ કરવા છે, તેવા લોકો કાલે આ જાસૂદના ફૂલની માળા, 7 જાસૂદના ફૂલની માળા બનાવીને ભગવાન ગણપતિને ચડાવે, લાભ થશે. હવે બીજું છે કાલે ખાસ જોવા જેવું કે ભાઈ દિવસ રાતના ચોગડિયામાં શું છે. પ્રથમ ચોગડિયું લાભ છે, વહેલી સવારનું 6:20 થી 7:55. બીજું અમૃત ચોગડિયું છે, 7:55 થી 9:30. ત્રીજું છે શુભ ચોગડિયું, 11:05 થી 12:40. અને પછી છે લાભ ચોગડિયું, 5:25 થી 7. તો 4 ચોગડિયા, 4 સારા ચોગડિયા. એવી જ રીતે રાત્રિનું ચોગડિયું રહેશે, શુભ ચોગડિયું 8:25 થી 9:49 અને અમૃત ચોગડિયું 9:49 થી 11:14 કલાક. આ રાત્રિનું ચોગડિયું છે. તો મિત્રો આ વાત કરીએ આપણે દિવસ રાતના ચોગડિયાની. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટે આપણે સારો સમય જોઈને કરીએ છીએ. સારા સમયમાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે છે. હવે ચોગડિયા સારા જોઈ લીધા, પણ હવે આમ તો મીનારક ઉતરી ગયા એટલે કમૂરતા ઉતરી ગયા, બરોબર. પણ ફરીવાર ચૈત્ર માસ ચાલે છે અને એમાં પણ 14 અમાસ નજીક છે, એટલે કોઈ સારા કામ ના થાય. વૈશાખ સુદ એકમ શનિવારે છે. વૈશાખ મહિનામાં આપણે કોઈ બી સારા કામ કરવા છે, નવા કામ કરવા છે. વૈશાખ સુદ આ વખત બધાને એવું છે કે ભાઈ અખાત્રી જે સારા કામ થાય કે નહીં, જમીન મકાનને લગતા કે નહીં, પ્રભુ થાય. આમ જોવા જાવ તો અખાત્રીજ રવિવાર અને સોમવાર 2 છે, બીજ અને તીજ ભેગી છે, એટલે ચોક્કસથી કરજો, કોઈ ચિંતા ના કરતા. બાકી દિવસ સારો છે.
હવેથી વૈશાખ મહિનામાં બધા દિવસો સારા આવશે. સારા કામ, નાના મોટા માંગલિક કાર્યો, શુભ કાર્યો કરવા હોય તો થઈ શકશે. તો મિત્રો, આ વાત કરી આપણે દિવસ રાતના ચોઘડિયાની. હવે આજના વિશેષ રસપ્રદ મુદ્દા ઉપર આપણે વાત કરીએ. શું છે આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો? તો ભાઈ મંગળ ગ્રહ વિશે વાત કરીએ. તો કુંડલીમાં મંગળ હોય તો કેવું પરિણામ આપે? મંગળ કેવા કેવા સ્થાનમાં સારા, કેવા સ્થાનમાં ખરાબ? તો ભાઈ એવું લખ્યું છે, મંગળ 6, 8 અને 12 ખરાબ. મંગળ 3જા સ્થાનમાં પણ ખરાબ કીધો છે. બાકી મંગળ જો પ્રથમ સ્થાનમાં હોય તો માણસ થોડો ગૌવર્ણો હોય. પ્રથમ સ્થાનમાં મંગળ સાથે રાહુ હોય તો એને એકાદ વાર માથા ઉપર ભારે ઈજાના યોગ બનેલા હોય, અથવા તો આગ અથવા કરંટની મોટી સમસ્યા થયેલી હોય. બીજા સ્થાનમાં મંગળ જો શુભ ગ્રહનો હોય, જેમ કે મેષનો છે, વૃશ્ચિકનો છે, સિંહનો છે, મકરનો છે, તો માણસ ખૂબ ધનવાન બને. જમીન જાયદાદ બહુ પુષ્કળ હોય, મોટા મોટા ઘરમાં રહેતો હોય, સારી એવી એની પ્રોપર્ટી હોય. ત્રીજા સ્થાનમાં મંગળ ભાઈ બહેનોથી કકરાટ કરાવડાવે, ભાઈ બહેનોથી હંમેશા વિખોટા પડાવડાવે, સગા ભાઈ બહેન જોડે ઝઘડા થયા કરે. ત્રીજા સ્થાનમાં મંગળ હોય અને પછી અબોલાના સંબંધ થઈ જાય. ચોથે મંગળ જો ખરાબ હોય તો માણસને હૃદયની સમસ્યા આપે છે, લોહીની સમસ્યા આપે છે. ચોથે મંગળ નીચનો છે, જેમ કે કર્ક રાશિનો છે, શુક્રના ઘરનો છે, વૃષભ તુલાનો છે, તો પ્રભુ તમારા હાર્ટને લગતી 100% સમસ્યા થાય. કોલેસ્ટ્રોલ, બીપી વધારે રહે, આ બધું ધ્યાન રાખવું પડે. પાંચમા સ્થાનમાં મંગળ, પાંચમે મંગળ હોય, સારો હોય તો માણસને પુત્ર સારા આપે છે, પણ જો ખરાબ હોય તો માણસને અભિમાની પણ બનાવે છે, અને એના કારણે થઈને બાળક પણ, સંતાન પણ અભિમાની બને છે અને કોઈને બોલાવતો નથી, એક પોતાની ધૂનમાં જીવતો હોય છે. મંગળ 6ઠા સ્થાનમાં છે તો એક તો તમને નોકર ચાકરનું સુખ મળે નહીં. બધા પૈસા હોવા છતાં પણ તમારા નોકર ચાકર જોડે હંમેશા લમણા લેવા પડતા હોય. 6-12 મહિને નવા નોકર ચાકરની શોધમાં રહેવું પડે. તમારા સ્ટાફમાં પ્રોબ્લેમ થયા કરે, તમે જો જગ્યાએ કામ કરો તેની સાથે પ્રોબ્લેમ રહ્યા કરે. 6ઠે મંગળ ફરી એકવાર તમારા શત્રુ ખાસ કરાવડાવે, જમીનના વાદ વિવાદ કરાવે, જમીનને લગતા કામોમાં વાદ વિવાદ થાય. 7મા સ્થાનમાં મંગળ ક્યારે સારો નહીં, પત્નીનું સુખ ઓછું કરાવડાવે, આગળ જતી ઉંમરમાં એકલું રહેવાનું થાય. જો 7મે મંગળ હોય તો મેં 500 કુંડળી એવી જોઈ છે કે જે લોકોને મંગળ 7મે છે અને ભવિષ્યમાં એમને મોટી ઉંમરમાં 50 પછી, 45 પછી એકલું રહેવાનું થાય છે. એટલે ખાસ એટલા માટે જ આપણે મંગળ શનિની કુંડળીને મેચિંગ કરવી પડે, મેળાપ કરવો પડે, તો જ બંને લાંબા સમય સુધી સાથે રહી શકે છે. કારણ કે 7મે મંગળ હોય અને આ સામેવાળા ન હોય તો ટૂંક સમયમાં જ એમના વાદ વિવાદ થાય, કકરાટ થાય, લગ્ન વિછૂટા થઈ જાય, માણસ વિધવા કે વિદુર બને, આવા બધા યોગ થાય. એટલે આ વસ્તુ આપણે ખાસ 7મે મંગળ હોય દરેક વ્યક્તિઓને કહું છું, મેળાપક કરીને કરાવજો તો જ સારું. 8મે મંગળ ક્યારે સારો નહીં. 8મે મંગળ માણસને અકસ્માત કરાવડાવે છે, કારણ વગરની નાની મોટી બીમારીઓ આપે છે. 9મે મંગળ માણસના જીવનમાં સારો હોય તો સારો, ખરાબ હોય તો પણ હેરાનગતિ કરે. ચર રાશિનો 9મા સ્થાનમાં મંગળ માણસને વિદેશમાં લઈ જાય છે અને વિદેશમાં બહુ મોટું ઘર કરાવે છે. વિદેશમાં એને બહુ જ સારું હવેલી જેવું ઘર થાય છે, મોટો બંગલો થાય છે, મોટા સુખ પામે છે. 9મા સ્થાનમાં ચર રાશિનો મંગળ હોય, એટલે કે મેષ રાશિનો હોય, કર્ક રાશિનો, તુલાનો હોય કે મકરનો હોય. તુલાનું એટલું બધું ફળ નથી આપતો, પણ મેષ અને મકર રાશિનો બહુ જ સારો ફળ આપે છે 9મા સ્થાનમાં મંગળ. 10મે મંગળ સારો હોય તો માણસ ટોપ બિલ્ડર બને છે, એને મોટા મોટા જમીન મકાનના કામો હોય છે, જમીન દલાલીમાં બહુ આગળ પડતો હોય છે. પણ જો 10મે મંગળ ખરાબ છે તો માણસના જીવનમાં જમીન મકાનના કામોમાં ફસાઈ જાય છે, વાદ વિવાદ થાય છે, કોઈ સારી એવી જગ્યાએ કામ નથી કરી શકતો. 10મે મંગળ માણસને કોઈ જગ્યાએ સ્થાયી પણ ના થવા દે, નવા નવા ધંધા ચાલુ કરાવડાવે, કારણ વગર ધંધા બંધ થઈ જાય, પાછા નવા ચાલુ કરાવે, પછી બંધ થઈ જાય. તો 10મે મંગળ આ પરિણામ આપે છે. 11મા સ્થાનમાં મંગળ મિત્રોથી લાભ કરાવે, સારો હોય તો મિત્રોથી લાભ કરાવે, અને જો ખરાબ હોય તો મિત્રોના કારણે તમારા જીવનમાં ક્યાંક મુશ્કેલી આવે.
12મે મંગળ પૈસાનો વ્યય કરાવે છે. 12મા સ્થાનમાં જો મંગળ છે તમારો, તો તમારો પૈસાનો વ્યય બહુ થશે, કારણ વગર પૈસા બહુ જતા રહેશે, ખર્ચા થશે, આ બધી જ સમસ્યા રહેશે. માટે મંગળ ગ્રહને પણ લીડરશિપનો ગ્રહ કીધો છે, નેતૃત્વનો ગ્રહ કીધો છે. જેની પણ કુંડળીમાં મકરનો મંગળ બનતો હોય એ માણસ નેતૃત્વ હોય, લીડર હોય, જિદ્દી હોય, અહંકારી પણ હોય અને ધાર્યું કામ કરનારો હોય. જેની પણ કુંડળીમાં ગમે ત્યાં 12 સ્થાનોમાં મંગળ મકર રાશિનો છે, એટલે સમજવું કે માણસ ખૂબ જિદ્દી છે, એનું ધાર્યું કરશે, એની જીદ પૂરી કરીને રહેશે, પછી કંઈ પણ થાય કોઈ પણ સંજોગોમાં. તો આજે આપણે વાત કરી મંગળ એટલે જમીન મકાન છે, ભૂમિ છે. ભૂમિને લગતા કોઈ પણ કામમાં જો તમારે પ્રોબ્લેમ આવતો હોય તો ભગવાન હનુમાનજીની પૂજા ઉપાસના તમારા માટે સર્વશ્રેષ્ઠ રહે. દર મંગળવાર હનુમાનજીને કેસરી બુંદીનો લાડવો ચડાવો, એક કેસરી ધજા ચડાવી. સાથે મંગળ લીડરશિપ પણ છે. પોલીસ, આર્મી અને નેવીમાં જેવા વ્યક્તિઓને ઉત્સુક છે જવું છે, તેવા વ્યક્તિઓ ખાસ ભગવાન હનુમાનજીની પૂજા કરે. ભગવાન હનુમાનજીને, પંચમુખી હનુમાનજીનો ખાસ, જે લોકોને આવી લીડરશિપમાં જેમ કે પોલીસ, આર્મી કે નેવીમાં જવું છે, એવા લોકો પંચમુખી હનુમાનજીની સેવા કરવાનું રાખે, બહુ જ સારું. રોજ એમને એક કેસરી ચંદનનો ચાંદલો કરે, સાથે એક જાસૂદનું ફૂલ ચડાવે, સંકટ મોચનનો પાઠ કરે, તો આ બધું એમના માટે સારું રહેશે. જે લોકોને પણ લીડરશિપવાળી જોબ જોઈએ છે, લીડરશિપમાં આગળ વધવું છે. તો મિત્રો, સુંદર મજાની આજે આપણે મંગળ ગ્રહ વિશે વાત કરી. મંગળ કુંડળીમાં કેવા કેવા પરિણામ આપે છે તે વિશે વાત કરી. હવે આપણે આવતીકાલે 12 રાશિ માટે કેવો રહેશે કાલનો દિવસ, તેના વિશે ચર્ચા કરીશું. પ્રથમ રાશિ મેષ રાશિ. પરિવારમાં શાંતિપૂર્ણક વાતાવરણ રહે. સવારના પોરમાં ઉત્સાહ, આનંદ, ઉમંગ રહેશે. માતા પિતાના આશીર્વાદથી સારા એવા કામ થઈ શકે છે. દિવસ મોજ મજામાં પસાર થશે. વાદળી શુભ કલર, શુભાંક 7 રહેશે. વૃષભ રાશિને કાર્યસ્થળ ઉપર વધુ ધ્યાન રાખો. વૃષભ રાશિ, જે તે જગ્યાએ કામ કરવા જાઓ છો, કામ કરો છો, ત્યાં ચોકસાઈપૂર્વક કામ કરવાનું છે. મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રાખજો. જમીન મકાનને લગતા કામ છે તે ખાસ પૂરા કરજો. મગજ શાંત રાખજો. કોઈને પણ ઉતાવળ્યું કશું બોલાય નહીં તેનું ધ્યાન રાખીશું. આર્થિક મુશ્કેલી ઘણી એવી દૂર થશે. સિલ્વર શુભ કલર, શુભાંક 2 રહેશે. મિથુન રાશિ. પૈસાની લેવડ દેવડમાં ધ્યાન રાખવું. પૈસાની લેવડ દેવડમાં ખાસ સાચવવું. વેપારમાં સહેજ ભૂલથી નુકસાન થઈ શકે છે. ખોટું કોઈ નુકસાન ના થાય વેપારમાં, તેનું ધ્યાન રાખજો. તણાવથી મુક્ત થવાય. મન પ્રફુલ્લિત, આનંદિત રહે. આનંદ પ્રમોદ થાય. ખાસ વ્યક્તિઓ જોડે મુલાકાત થશે, મળવાનું થશે, સારા સારા કામ થશે. તો મિથુન રાશિ, કેસરી શુભ કલર તમારા માટે શુભાંક 6 છે. હવે બાકીની 3 રાશિ, કર્ક, સિંહ, કન્યા રાશિ શું કહે છે? ઘરનું વાતાવરણ બદલાય. ઘરની પરિસ્થિતિ પોઝિટિવમાં, સકારાત્મકતામાં સર્જાય. વડીલનું માર્ગદર્શન પૂરું પડશે. મિત્રોની મદદથી કામ પૂર્ણ થાય. આત્મવિશ્વાસ મજબૂત બનશે. ગ્રે શુભ કલર, શુભાંક 3 રહેશે. સિંહ રાશિ, લાગણીમાં આવીને કોઈ કાર્ય ના કરવું. પરિવારના સભ્યોને પ્રાથમિકતા આપવી. સામાજિક પ્રવૃત્તિમાં રસ રુચિ વધશે. નવા વાહનની ખરીદી અંગે યોજના બનશે. સારા એવા કામ થઈ શકે છે. નીલમ શુભ કલર, શુભાંક 1 રહેશે. કાલે સિંહ રાશિ માટે દિવસ સારો છે. કન્યા રાશિને એનાથી પણ સારો છે. ખાસ વ્યક્તિઓ જોડે ક્યાંય બહાર ડિનર કરવા, હરવા ફરવા ખાસ પળો વિતાવી શકો છો તમારા ખાસ વ્યક્તિઓ સાથે. નવા વિચારો સાથે નવો એક માર્ગ મળશે. નવા સપના જોવાશે. નવા સપનાને સાકાર કરવા માટેની મહેનત થશે. બિનજરૂરી મુસાફરી ટાળજો. ખોટી ક્યાંય મુસાફરી જો શક્ય હોય તો કરશો નહીં. કારણ વગર કાલે બહુ સાધન ફેરવવું નહીં. ખોટા ખર્ચાવા થતા રહેશે તો ખોટા ખર્ચાને અટકાવવા ખૂબ જરૂરી છે. કારણ વગર જીવનમાં કોઈ ખોટા ખર્ચા કાલે ના થાય તેનું ધ્યાન રાખજો. કન્યા રાશિવાળા, તમારા માટે સોનેરી શુભ કલર, શુભાંક 9 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી 6 રાશિની, મેષથી કન્યાની. હવે વાત કરવાની છે આપણા ખાસ દર્શક મિત્રો જોડે, જેનો પણ કોઈ પણ પ્રશ્ન છે, મૂંઝવણ છે, તેનું સચોટ
અને સટીક નિદાન આપણે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રથમ કોલરને જોડીશું, તેની સાથે વાતચીત કરીશું. હેલો હેલો હાજી બોલો. હા, મારા બાબાનો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? એનું લગ્ન યોગ ક્યારે છે ને અત્યારે આ શેર બજાર નું કરે છે એમાં કેવું છે, કઈ ધંધામાં લેનું છે ને કેવી પાત્ર મળશે ને કેટલા ટાઈમ સુધીમાં લગ્ન થાય? એનું જન્મ તારીખ બોલો બેન. 28/3/1999. સમય 28/3/1999. સમય બપોરે 2:40. જન્મ સ્થળ ઉના. હવે જો જે પ્રમાણે બાબાની કુંડલી છે એમાં એને એક તો છે ને ધન લગ્ન છે. હવે છોકરાની કુંડલીમાં મંગળ નીચનો છે, કર્ક ચંદ્ર, ધનુ લગ્ન, આશ્લેષા નક્ષત્ર, રવિવારના દિવસે બાળકનો જન્મ થયો હતો. 7મા સ્થાનનો માલિક બુધ શત્રુના ઘરનો બેઠો છે. ચંદ્ર રાહુ 8મા સ્થાનમાં છે એટલે સ્વાભાવિકપણે એને લગ્નમાં હેરાનગતિ રહે. છોકરો સેન્સિટિવ બહુ છે, વિચારો પર એને ખાસ કંટ્રોલ કરાવજો. શું કરવાથી એને લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, એમાં લીલી હળદર નાખીને જળ ચડાવે તો એનાથી એને સારું રહેશે. અને સાથે એના સૂર્યના 12 નામ 12 વખત બોલે. એક પંચધાતુનું કડું આ રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણને બતાવીને પહેરવાનું રાખે. પંચધાતુનું કડું એના લગ્નથી માંડીને કરિયરથી માંડીને બધામાં એને સફળતા ધીરે ધીરે મળશે જો આટલું નિત્યક્રમ કરશે તો. એને તમે સમજો એને ગ્રહણ દોષ છે કુંડલીમાં, સ્થાયી થવાના એક જગ્યાએ યોગ નથી. એટલે આ ઉપાય કરવાથી ધીરે ધીરે બધું એનું સેટ થતું જશે અને આગળ જતા લગ્નમાં પણ સારું અને કરિયરમાં પણ સારું થતું જશે બેન. તો અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો હેલો હાજી બોલો. હા, આપણે 27/4/1995 27/4/1995 10:38 સવારે જન્મ સ્થળ રાજકોટ. શું પ્રશ્ન છે? હા, આપણે લગ્નના બધો યોગ ને બધું છે તે છતાં લગ્નનું ગોઠવાતું નથી અને મંગળવાળી છોકરી જોડે કરાય. જો મીનનો ચંદ્ર, મિથુન લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 13ની તિથિ, ગુરુવારનો દિવસ છે. છોકરાને મંગળ નથી એટલે આપણે મંગળવાળી છોકરી સાથે કરીશું તો પ્રોબ્લેમ થશે. એટલે મંગળવાળી છોકરી સાથે એને લગ્નના વિવાહ ના થાય. શનિ એનો 9મા સ્થાને છે એટલે એ પણ તમારું ખોટું પડે. એટલે મંગળ કે શનિવાળી છોકરી આપણને રાગ આવશે નહીં. છોકરાની કુંડળીમાં શુક્ર ચંદ્ર બહુ સારો છે, ચિંતા ના કરો, એને સારામાં સારા યોગ બની જશે. આ વર્ષે એના લગ્નના યોગ 100% દેખાઈ રહ્યા છે. આ વર્ષના અંતમાં એના લગ્નનો મેળ પડી જ જશે. એને 2 વસ્તુ રોજ કરવાની કહેવાની છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શુક્ર મહારાજને એટલે કે શુક્રાય સ્તુતિ કરે અને સાથે એક ઓપેલનો રત્ન પહેરે. ત્રીજી આંગળીમાં ચાંદીની ધાતુમાં ઓપેલ નામનો રત્ન પહેરવાથી એના લગ્નના યોગ બહુ જ પ્રબળ સારા એવા ખીલી જશે. તો આટલું કરાવજો, લાભ થશે. અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો હાજી બોલો. હા, મારો પ્રશ્ન એ છે કે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ને મારા છોકરાની જન્મ તારીખ છે 26/11/86. હવે એનો છૂટાછેડાનો કેસ છે ને 10 વર્ષથી ચાલે છે, નિકાલ આવતો નથી. તો આનો કઈ પ્રભાવ પડશે એના પર? સમય આપો બેન, સમય ને સ્થળ. સમય સુરત ને સાંજે 8:08. હવે જે પ્રમાણે એની કુંડલી છે ને હાલમાં તો એને સૂર્ય બુધ કેતુ સાથે છે. કર્કનો ચંદ્ર છે, 12મે રાહુ છે બેન, વૃષભનો રાહુ છે એટલે સમસ્યા છે. અત્યારે તો એની મહાદશામાં કોઈ એવા યોગ નથી. 2-4 મહિના થોડીક સ્ટ્રગલ કરવી પડે એમ છે. 2 વસ્તુ કરાવજો. એની કુંડલીમાં 6ઠ્ઠા સ્થાનમાં 4 ગ્રહો છે, એના કારણે આ સમસ્યા છે. સૂર્ય બુધ ગુરુ કેતુ. તો સૂર્યનારાયણને રોજ જળ ચડાવશે, એમાં પીળી હળદર નાખશે, લીલા મગ નાખશે, સાથે સૂર્યનું યંત્ર એની પાસે રાખે, સૂર્યના મંત્રના જાપ કરે અને 5 મુખી રુદ્રાક્ષ અને 5 મુખી રુદ્રાક્ષ પહેરવાનું કહી દો, ચોક્કસથી લાભ જોવાશે. તો મિત્રો, સુંદર મજાની આપણે વાત કરી. તમારા સાથે સત્સંગ કરીને મને ખૂબ આનંદ આવ્યો. હવે વાત કરવાની છે જેનો પણ આપણે બાકીની રાશિનો કેવો રહેશે કાલનો દિવસ. તુલાથી મીનની વાત કરીશું. પ્રથમ તુલા રાશિ શું કહે છે? તુલા રાશિ બહારની મજા મળશે, ખાવા પીવામાં આનંદ રહેશે, ભેટ સોગાદ મળશે, જંક ફૂડ લેવાનું ટાળો.
મહેરબાની કરીને ભાઈ બહારનું કાલે તુલા રાશિવાળા ખાવા પીવામાં ધ્યાન રાખજો. મિત્રતા વધુ ગાઢ બનતી દેખાય છે. ભૂખરો શુભ કલર શુભાંક 9 છે. વૃશ્ચિક રાશિને તમારો કોઈ ગેરફાયદો ના ઉપાડે, તમારા ભોળપણનો, તમારી લાગણીનો, તમારું કારણ વગર કોઈ કરી ના નાખે, બધું ધ્યાન રાખજો કાલે. ગૃહિણીથી વધુ પડતો ખર્ચ થઈ શકે છે, તો કાલે હાથ કાબુમાં રાખે, દોરડા બાંધીને રાખે, નહીં તો ફેવિકોલ લગાવીને રાખે, ખોટા ખર્ચા ના થાય. લાલસા બધી લોભ લાલચ વધે નહીં, તેનું ધ્યાન રાખજો. નોકરી ચેન્જ કરવાનો વિચાર આવે, નોકરી બદલવાનો વિચાર આવે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. ધનરાશિ ત્રીજી વ્યક્તિના કારણે કોઈ મતભેદ ના થાય, ત્રીજી વ્યક્તિ જીવનમાં હેરાનગતિ ના કરે, તેનું ધ્યાન રાખીશું. અણધાર્યા સ્થળેથી આમંત્રણ મળે. જીદના કારણે સ્ટ્રેસ ના વધે, તેનું ધ્યાન રાખજો. માથા પર દેવું વધી શકે છે, માથા ઉપર કારણ વગર ભાર થઈ શકે છે. ગોલ્ડ શુભ કલર શુભાંક 4 છે. અંતિમ 3 રાશિ મકરથી મીન શું કહી રહી છે? સહનશક્તિની મર્યાદાની કસોટી થાય, તકેદારી રાખવી પડે, દબાણમાં આવીને કામ ના કરવું, મગજ તમારું કોઈ કાલે ખોટું બગાડે તો ધ્યાન રાખજો, અને તમારા બજેટ પ્રમાણે જ ચાલજો. ખોટું વધારે પડતું જોખમી હેરાનગતિ ના કરતા. ચોકલેટી શુભ કલર શુભાંક 6. કુંભ રાશિ વિવિધ સ્થળોથી લાભ થાય, સારા કામ થઈ શકે, કામમાં તેજી આવશે. ડોક્યુમેન્ટ સાચવીને રાખજો, નિર્ણય લેતા પહેલા 10 વાર વિચારજો. લવંડર શુભ કલર શુભાંક 8 છે. મીન રાશિના અંગત બાબતો શેર કરતા નહીં, કોઈ પણ પ્રકારની ખાસ અંગત બાબતો શેર ના કરવાની. કશું કોઈને પણ કહેતા પહેલા કશું માર્ગદર્શન આપો, સમજી વિચારીને કરજો. મહિલાઓ ખાસ ધ્યાન રાખે, તમારું સ્વાસ્થ્ય બગડે નહીં, તેની ખાસ કાળજી લેજો. આવકમાં ઘટાડો થાય, કાર્ય સમયસર પૂર્ણ થશે. બદામી શુભ કલર શુભાંક 5 રહેશે. તો મિત્રો, આ સુંદર મજાની વાત કરી આપણે. 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તેના વિશે ચર્ચા કરી. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. હવે આપણે જેની આવતીકાલે વરસગાંઠ છે તેની કેવી રહેશે, આવનારી આ વરસ કેવું રહેશે, એના માટે આ નવો જન્મદિવસ શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ જાણીશું. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા, ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ ઉપાડીશું આપણે. ક્વીન ઓફ પેન્ટિકલ્સ બહુ સુંદર કાર્ડ છે ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે. બહુ જ પોઝિટિવ સુંદર મજાનું કાર્ડ છે ક્વીન ઓફ પેન્ટિકલ્સનું. લખેલું છે કે આ વખત તમારા પોતાનામાં ઘણા બધા ચેન્જ આવી શકશે. મેચ્યોરિટી લેવલ એક એક્સ્ટ્રીમ લેવલ ઉપર પહોંચશે. તમારા જીવનમાં નવા કાર્યોની, સામાજિક કાર્યોની શરૂઆત થશે. કંઈક લોકો માટે કરવું છે, કંઈક લોકોને આપવું છે, તે હેતુથી તમે સારા કામ કરી શકશો. અચ્છા, નવા પોતાના કામમાં સારા એવા મોટા ફાયદા પણ જોઈ શકાય છે. શું ખાલી ધ્યાન રાખવાનું છે તો ભાઈ કોઈ જગ્યાએ ખોટા સહી સિક્કા ના થાય, પૈસા કોઈને આપતા મૂકતા લેતા પહેલાં વિચારીને કરજો, આટલું ધ્યાન રાખવાનું છે. અને શનિવારના દિવસે સાધન ચલાવતા ધ્યાન રાખજો. એકંદરે બાકી કોઈ વાંધો આવ્યો નથી. દિવસ અને વરસ સારું છે, શુક્રવારથી લાભ થાય. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર બુધવારે ભગવાન ગણપતિને એક જાસૂદનું ફૂલ ચડાવવાનું રાખે, વરસ સારું અને સુંદર જોવાશે. જી બેન, તો મિત્રો સુંદર મજાની વાત કરી છે આપણે. કાર્યક્રમમાં સરસ સત્સંગ કર્યો છે તમારી સાથે. આવતીકાલે ફરીવાર આપણે આ જ ચેનલ પર મળવાનું છે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો એમ બધા આપણે મનની વાત કહેવાની છે. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરી મળીએ છીએ આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.